વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે કેક કાપી ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા આજ રોજ દિવસ દરમિયાન પુણ્યદાન તેમજ લોક ઉપયોગી જેવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ફતેગંજ ચોક ખાતે પક્ષીઓને ચણ નાખવામાં આવ્યા હતા। ત્યારબાદ કમાટી બાગ ખાતે અંધજનોને ધાબળા તથા ફૂડ વિતરણ કરવામાં આવ્યું। વાઘોડિયાના ગોરજ મુનિ સેવા આશ્રમ ખાતે ભગીનીઓને ભોજન પણ જમાડવામાં આવ્યું। મહાદેવપુરા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું। તેમજ વાઘોડિયા કુમાર શાળા ખાતે પહોંચી શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી। રસુલાબાદ પાસે આવેલ અપનાગર ખાતે રહેતા પ્રભુજીઓની મુલાકાત લઈ તેઓને પણ જમણવાર કરાવ્યો હતો। NFSA હેઠળ 59 જેટલા રેશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા, જે રાશન કાર્ડ ધારકોને આવતા મહિનાથી સત્તા અનાજની દુકાનમાંથી રાશન પણ મળતું થઈ જશે। તેમજ લોક ઉપયોગી કાર્યોની જો વાત કરવામાં આવે તો વાઘોડિયા સેવા સદન કચેરીને જોડતો નવીન બનેલ RCC રોડનું પણ ધારાસભ્યના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે મારા જન્મદિવસની શરૂઆત મારા માતા પિતાના ચરણોમાં વંદન કરીને દત્ત જયંતિના દિવસે દત્ત ભગવાનની પૂજા કરી મહાદેવ સોમનાથ કમાટી બાગ મહાદેવની પૂજા અર્ચના કરીને ત્યાં બ્લાઇન્ડ લોકોનું 200થી પણ વધારે બ્લાઇન્ડ લોકોને અનાજની કીટ, કંબલ અને ભોજન કરાવીને પક્ષીઓને ચણ નાખીને આજના દિવસની મેં મારી શરૂઆત કરી છે। સાથે સાથે અમારા મહાદેવપુરામાં મહાદેવના દર્શન કરીને બાળકો સાથે સ્કૂલ બાળકો સાથે એમને કીટનું વિતરણ કરી ત્યાંથી પછી અમારી કુમાર શાળા વાઘોડિયા ખાતે 1200 જેટલા બાળકોએ ખૂબ સરસ મજાનું આયોજન કરીને એ લોકોની સાથે જન્મદિવસ ઉજવવાનો એક અનેરો લાવો મળ્યો મને। સાથે સાથે અમારા વિસ્તારની અંદર આ મામલતદાર ઓફિસના રોડનું લોકાર્પણ, બીજું ખાતમુહૂર્ત તવરા ખાતે ડબલ ટ્રેકનો રોડ વચ્ચે સ્ટ્રીટ લાઇટ સાથેનો એનું પણ આજે ખાતમુહૂર્ત કરીને આ દિવસ આખો અમે સેવાકીય પ્રવૃત્તિની અંદર દર વર્ષે જે રીતે મનાવતા હોય છે એ રીતે આ વર્ષે પણ મનાયો છે। આવનારા તમામ વર્ષોમાં જ્યાં ક્યાંય જે કંઈ મારો જન્મદિવસ આવે છે દરેક જન્મદિવસમાં અમે લોકો દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિ અમારા મિત્રો સાથે મળીને કરતા હોઈએ છીએ। એ જ રીતે આજે આ સેવાકીય પ્રવૃત્તિ કરીને આજનો જન્મદિવસ મનાવવામાં આવ્યો છે। પત્રકાર મિત્રો, પછી અમારા જે કંઈ કાર્યકર્તાઓ, મિત્રો, સગાવાલા, જે તમામ લોકોએ આજે મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે એ તમામનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું।